નમસ્કાર. અમારા એક ડિસ્ટ્રીબ્યુટર દ્વારા એક બીમારીમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તેનો આજે અમે એક રિવ્યૂ લેવા માટે છે પેશન્ટ દ્વારા. હવે પેશન્ટના મોઢેથી જ આપણે સાંભળીશું કે શું રિઝલ્ટ મળ્યું અને શું તકલીફ હતી. દાદા, તમારું નામ શું? નારસિંહ બારિયા નારસિંહભાઈ સુરસિંહ તમારું ગામ? ડોગ જેરી પડ્યા આમ તો તાલુકો? તાલુકો ધાનપુર. અને મોબાઈલ નંબર તમારો બોલો તો. 94 27 81 59. ઓકે, તમને શું તકલીફ હતી દાદા? મને ડામ જેવું સવાજ જેવું અને કેટલો સમયથી તકલીફ હતી દાદા તમને? લગભગ તો 2-3 વર્ષ થઈ ગયા. 3 થી 4 વર્ષ જેવા થયા એમ ને? હા. અચ્છા. બહારના માર્કેટમાં તમે કેટલા દવાખાના રખડ્યા હતા અને કેટલો ખર્ચો થયો? દાહોદ તો જેલાલ ગોધરા જેલાલ ને બધે જેલાલ દાહોદ, પણ કોઈ ગોધરા અને રિપોર્ટ મોટા મોટા દવાખાનામાં ખર્ચો કર્યો એમ ને? આપણે દાહોદ જેટલું રિપોર્ટ મેં આવેલું નથી. હમ. તમારી બેન શું ફેફસાની અંદર દબાણ છે હા. એટલે ખૂન અટકાય એમ અચ્છા. તેની દવાએ ઘણી કરી પણ ત્યાં નહીં ફેર પડ્યો એમ આનાથી ફેર પડ્યો આમ એટલે બહારના માર્કેટમાં જે તમે દવાઓ કરી એનાથી કોઈ ફરક તમને પડ્યો નથી. હા. મતલબ આપણી તમે કઈ દવા વાપરીને તમને ફરક પડ્યો? એક 95 વાપરી, હા. મોટું બોક્સ જે આવે છે, હા, અને બીજું કવચ પ્રાસ વાપર્યું અને મોટું આયુશ્વાસ. મોટું બોક્સ તો 3 એવા વાપરેલા. અચ્છા, એટલે 3 મહિના તમે વાપરી આપી હા, દો અને 3 3 મહિનામાં તમને કેવું સારું લાગ્યું? સારું પહેલા કરતા તો જોરદાર ને હવે? હા આ તો પેલું થોડુંક સ્વાદ ચાલે એમ તો પહેલા કામ નતા કરી શકતા કઈ, ના હવે ચાલવાનું બધું ચાલે છે કામ હા કરવાનું. સારું એવું છે એમ ને? હા. તો આપણે બીજા લોકોને કહેવા શું માંગશો? આ દવા લેવી જોઈએ કે ના લેવી જોઈએ આપણે? લેવી જોઈએ એમ પૂછો ને હાલ ઘણી એમ નાખું એવું છે એમ ને? આ દવા લેવા જેવી સરસ દાદા, ખૂબ ખૂબ આભાર તમારો દાદા, થોડો સમય આપવા બદલ અને મારો દવાનો રિવ્યુ આપવા માટે. હા.